અમદાવાદ શહેરમાં ઉનાળાની અતિશય ગરમીથી ટ્રાફિક પોલીસ કર્મીઓને રાહત આપવા માટે એક અનોખો ફૂલ જેકેટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ જેકેટ શરીરનું તાપમાન આસપાસના તાપમાન કરતાં 5 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી શકે છે। લાંબા સમય સુધી ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હીટ સ્ટ્રેસથી બચાવવા અને કાર્યક્ષમતા વધારવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। પ્રારંભિક તબક્કે પકવાન 4 રસ્તા ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસને આ ફૂલ જેકેટ આપવામાં આવ્યા છે। જેકેટમાં તાત્કાલિક ઠંડક આપતી અદ્યતન ટેકનોલોજી, હલકી અને ટકાઉ ડિઝાઇન તેમજ મોટા ખિસ્સા જેવી વિશેષતાઓ છે। આવનારા દિવસોમાં પોલીસ કર્મીઓના સૂચનો અને પ્રતિક્રિયા જાણીને જરૂરી સુધારા કરી પ્રોજેક્ટને વધુ અસરકારક પણ બનાવવામાં આવશે। આ પહેલથી ટ્રાફિક પોલીસનું સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા સુધરશે। ફૂલ સ્લીવ જેકેટ છે, એ જ રીતે મારી પાસે જે છે એ હાફ સ્લીવ જેકેટ છે। બંને જેકેટની અંદર બંને સાઈડમાં એક એક ફેન લાગેલા છે। બંને સાઈડમાં એક એક ફેન છે। બંને ફેન જે છે એ બેટરી ઓપરેટેડ ફેન છે। જે ફેન છે એમાં 3 સ્પીડના અલગ અલગ લેવલ છે। બેટરી જે છે એ 10,000 mAhના પાવર બેકઅપવાળી છે, જેથી 10 કલાક સુધી આ જે ફેન છે એ એફિશિયન્ટલી વર્ક કરી શકશે। યસ, એ અંદર બેટરી છે અને એને ચાલુ કરવા માટે અહીંયા આગળ પહેર્યા પછી અંદર જ રિમોટ આપેલું છે। એ રિમોટથી આ જે છે ફેન એ ઓપરેટ કરવાનો થશે। યસ, એના 3 અલગ અલગ લેવલ છે, મીડિયમ, લો અને હાઈ। તો આ 3 અલગ અલગ સ્પીડ ઉપર ટ્રાફિકના જવાનો પહેર્યા બાદ પોતાની અનુકૂળતાએ અને તાપમાન મુજબ સ્પીડ જે છે એ ચેન્જ કરી શકશે। અને એના કારણે થઈ અને અંદર જે છે એ એર સર્ક્યુલેશન ચાલુ રહેવાના કારણે આસપાસના ટેમ્પરેચર કરતાં લગભગ 6 થી 8 ડિગ્રી ટેમ્પરેચર છે એ લોકોને ઓછું ફીલ થશે અને એર સર્ક્યુલેશન પણ રહેશે, જેથી એ લોકો એફિશિયન્ટલી ફરજ બજાવી શકશે। આની સાથે સાથે આ જે આપણા જેકેટ્સ છે એ જેકેટની અંદર જ તે નેકના ભાગે નેકબેન્ડ પણ છે। નેકબેન્ડ જે છે એ અહીંયા આગળ આની જેકેટની ઉપર જ તે નેકબેન્ડ લગાડવાનો છે, જેના કારણે હીટ વેવની અસર જે છે જવાનોને થતી હોય છે એ ઓછી થઈ જશે। બિલકુલ એનું જે શક્યતાઓ છે બિલકુલ ઓછી થઈ જશે। આ નેકબેન્ડ છે એ પણ એટેચેબલ છે। એને જસ્ટ એને ભીનો કરી અને આ નેકબેન્ડને આની સાથે લગાડી દેવાનો છે કે જેના કારણે થઈ અને એમને આ ગરમીની અસર જે છે એ ખૂબ ઓછી થશે।